કિંજલ રબારી બાબતે આજે રબારી સમાજ સમગ્ર દુઃખી છે. રાધનપુર રબારી સમાજના યુવા ગ્રુપ અને યુવાનો અને સમાજના અગ્રણીઓ જે દિન રાત લડત આપી રહ્યા છે, તેમાં વિહોતન ફાઉન્ડેશનના દરેક તાલુકા અને જિલ્લાના દરેક સામાજિક આગેવાનો સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ. હું વિહોતર ફાઉન્ડેશન પ્રદેશ અધ્યક્ષ લખનભાઈ ખાંભલિયા અંકલેશ્વરથી બોલી રહ્યો છું અને રાધનપુરના યુવા ગ્રુપોના યુવાનોને સમાજના અગ્રણીઓને જ્યાં પણ જરૂર પડે ત્યાં અડધી રાત્રે અમે તમારી સાથે તૈયાર છીએ. અમને પણ ઘણું દુઃખ થયું છે કે સમાજમાં આ ઘટના ઘટી છે, ઘણી નિંદનીય અને આઘાતજનક છે. અને જય રબારી સમાજ. તો દોસ્તો, હાલમાં આપણે વિડીયો જોવાનો છે કિંજલબેન રબારીનો. કિંજલબેન રબારીએ જે પ્રેમ લગ્ન કર્યા છે દોસ્તો, તેમના વિશે તેમના સમાજે શું નિર્ણય લીધો છે દોસ્તો, અને તેમનો વિડીયો જોવો. ઠાકરસિંહ ભાઈએ અમારી દીકરી અપાવી છે. જતી રહી હતી ઠાકરસિંહ ને દેસાઈ ને પટેલ ને અમે બધા ભાઈચારાથી ચાલીએ છીએ, તો એમને પણ સાથ આપણે પટેલ લોકોએ આલવો જરૂરી છે. ને રાધનપુરનો ચૌધરીનો છોકરો લઈને જોયો આપણે ચૌધરીમાં તે પાછી આપવી પડે. હા, અને એ રાધનપુરનો લઈને ગયો તે. હા દોસ્તો, જે આ કાકાએ જે નિર્ણય લીધો છે દોસ્તો, તે સાચો છે અને સત્ય છે દોસ્તો. કેમ કે હાલમાં ગમે તે સમાજમાં દોસ્તો છોકરીઓ ભાગી જાય છે તો નિર્ણય આ જ લેવામાં આવે છે દોસ્તો. પણ કિંજલબેનનું શું કેવું છે ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી? હું બહુ નસીબદાર છું કે મને એવો પરિવાર ને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે. કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે. બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું, જેવી છું, જે પણ છું, મને ખૂબ આદરથી સત્કારથી એ લોકોએ સ્વીકારી છે. એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે, આર્મીમાં છે, નેવીમાં છે, અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે. એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે. દોસ્તો, કિંજલબેનનો વિડીયો આપણે જોઈએ છે દોસ્તો. ત્યારબાદ કિંજલબેન વિશે દોસ્તો એક આ કાકા બોલી રહ્યા છે દોસ્તો, તો તે સાચું છે કે ખોટું દોસ્તો? એ સાચું તો બોલી રહ્યા છે દોસ્તો, પણ એને આપણે સપોર્ટ કરવાનો છે અને આ વિડીયોને શેર કરવાનો છે દોસ્તો. તેમનો કિંજલબેન રબારી બેન, હું તને વ્યક્તિગત આ વાત કરી રહ્યો છું. તારો વિડીયો બેન મેં એક સોશિયલ મીડિયામાં જોયો મારી બેન. એમાં બેન તું એવું બોલે છે કે મેં મારી મરજીથી લગ્ન કરી દીધેલ છે, તો તે લગ્ન કરી દીધા છે તું જી અમને તો ખબર પડી, પણ તે લગ્ન કરી દીધા છે આવી જાહેરાત કરતા બાકીની બધી વાત કરતો તારો વિડીયો પાડ્યો, એટલે મારે તને જવાબ આપવો યોગ્ય લાગ્યો, એટલે હું તને આ કહી રહ્યો છું. તું તો બેન પહેલા જ કહેતી હતી કે હું તો જવાની, કોઈના કીધામાં નહીં રહેવાની, ના તારા શબ્દો મારી હોબળેલા હતા, મને તો ખબર હતી તું જવાની અને તું જી. પણ એના પછી તું જે સોશિયલ મીડિયામાં ઉપાડો લીધો છે, વિડીયા મેલે છે બનાવી, એટલા માટે બેન તને કહેવાની જરૂર પડી છે. હો, તું એવું કહીશું કે સોશિયલ મીડિયા પર મારો વિરોધ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયા પર મારા પતિનો મારો વિરોધ થઈ રહ્યો છે, તો બેન શું કરીએ? તને 5 જણા તેડવા મેળ લે? તને ઘેરથી પહેણાઈને મેલી છે તે તને 2 જણા તેડવા મેળ લે? એટલે સોશિયલ મીડિયામાં જયારે તું સમાજમાં હતી, સમાજના સારા કાર્યો કરતી હતી, તું ગાતી હતી, ત્યારે આ જ સમાજ તને હાર પહેરાવતો હતો, તને 5 રૂપિયા પહેરવણી આલતો હતો, તને સમાજ માન પાન ઘણું બધું આલ્યું. જયારે તું સમાજમાં વ્યવસ્થિતપણે રહી ત્યારે તે તારી મર્યાદા તોડી એટલે સમાજ તને જૂતોનો હાર જ પહેરાવો બેનો. સોશિયલ મીડિયા પર પહેરાવે, તું લાઈવ ચોક આવી જાય તો તને જૂતોનો જ હાર પહેરાવે. તે પોતે કાર્ય એવું કર્યું છે એમ. બીજું તું એવું કહીશ કે પૈસા કમાતી હતી તાર સુધી હારી લાગતી હતી, તો બુન કોના માટે કમાણી? તારા પોતાનો વ્યક્તિગત સ્વાર્થનો વિકાસ કર્યો, કદાચ બહુમાં બહુ તો તે તારા પરિવારનો વિકાસ કર્યો. એ કોઈ સમાજ માટે કોઈ જગ્યાએ કે ભાઈ કિંજલબેને આ પૈસા કમાવાના નિમિત્તે કિંજલબેને સમાજ માટે આ કર્યું બતાય મારી બુન. એટલે તું પૈસા કમાણી તાર સુધી તારા ઘરના હારી લાગી હોય, સમાજ માટે તો આ મુદ્દો રહેતો નહીં. અને હોભળી લે બેન, જયારે તને તારા પરિવારે સમર્થન આલ્યું, તને સમાજે સપોર્ટ કર્યો, તું જયારે જાહેર જીવનમાં આવી ત્યારે તારા પરિવારે તને જાહેર જીવનમાં આવવા દીધી. તને જાહેર જીવનમાં ના આવવા દીધી હોત ને તો ઘેર ફોન ભરતી હોત ને આ દાડો આજે પાડવાનો થોત નહીં. પણ તને જાહેર જીવનમાં આવવા દીધી, એનું આ પરિણામ સમાજે તને સપોર્ટ કર્યો ત્યારે તું આ લેવલ ઉપર
પહોંચી આ લેવલ ઉપર પહોંચી ને ત્યારે આ ભાઈએ તારો હાથ પકડી દે. તું ગેસ 16 રોકતી હોત ને તો આ ભાઈ તારો હાથ પકડોત નહીં. પણ તારું લેવલ બનાવવામાં તારા મા બાપનો હાથ છે, એમની મહેનત હતી, પણ તેનો દુરુપયોગ કર્યો છે. તારા મા બાપે તને જે ફ્રીડમ આલી ને, ખુલ્લી આઝાદી આલી, અને આ લેવલે પોકાડી તાણે તું આ કરી, બાકી તું આ કરી શકો નહીં. કિંજલબેન રબારીએ ચૌધરી સમાજના છોકરા સાથે લગ્ન કર્યા અને વિવાદ વકર્યો, બરાબર. તો આ ઉપરથી મને યાદ આવ્યું કે પટેલ સમાજના નેતાઓએ ચૌધરી સમાજ હારે લગ્ન કર્યા છે. પટેલ સમાજની એક દીકરી છે કે જેમણે પણ ચૌધરી સમાજના છોકરા હારે લગ્ન કર્યા છે, રાજી ખુશીથી જીવન વિતાવે છે અને રાજકારણ કરે છે, પણ રાજકારણમાં અટકે નહીં, ચૌધરી નથી લગાડતા. તો પટેલિયાઓને જાગવાનું છે કે પટેલિયાઓને પટેલિયાપણું કઈ છે જ નહીં. તો આના માટે પણ કઈક ઝુંબેશ ઉપાડજો કે સરકારે તમારી, એમએલએ તમારા, મંત્રી તમારા, વિપક્ષ તમારો, એટલા માટે કોઈ કઈ કરતું નથી. તો આમાંય પ્રકાશ પાડજો, કારણ કે અમુક પટેલ સમાજના છોકરાઓ જૈનની છોકરીઓ લઈ આવે તો પણ એને પટેલ સમાજનું આગેવાન પણ કરવા મળે છે. અમુક પટેલ સમાજની છોકરીઓ ચૌધરી સમાજમાં લગ્ન કરે તો પણ એને પટેલ સમાજનું આગેવાન પણ કરવા મળે છે. પણ પટેલનો દીકરો પટેલની છોકરી લઈ આવે, પટેલની છોકરી પટેલનો દીકરો લઈ આવે અને કાંઈ જ મળતું નથી. કામ એને નાચબાર રાખવામાં આવે છે. એટલે સમાજના કહેવાતા મહાનુભાવો, માનવંતા આગેવાન શ્રીઓને પણ કહેવા માંગુ છું કે જરીક આમાં પ્રકાશ પાડજો, કારણ કે જો રબારી સમાજ જાગી ગયો છે તો હવે પટેલ સમાજને જાગવાનું છે કે પછી ગોલો ખાઈને સુઈ જવાનું છે. આના પણ સંકેતિક સાર્વજનિક સંકેતો આપજો. પછી સુરતની અંદર મીટિંગો કરજો કે સમાજ માટે આ કરવું છે, સમાજ માટે ઓલું કરવું છે, ને બધું પછી કરજો. જય સરદાર.